એટલે આ તમારે સારું છો નવરા પડો ને એટલે આને રમવા લઈને વહી આવો. એ દાદા દાદા જ કરે. મેલા તારા દાદા છે તો એની હારે રહેતો હોય. આમ તો સારું છે મારે થોડોક ટાઈમ જાય ને. બેન જાય મારે પપ્પા હા અરે શ્યામજી કાકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમે આમ અચાનક અહીંયા? આ છોકરાને લઈને નીકળ્યો હતો અહીંયા કે દાદા દાદા કરતો હતો. ચાલો જઈએ. અચ્છા પણ મારો એકદમ એવો નટખટ છે. બહુ થઈ ગયો. ને પપ્પા હું તમને શું કહેતો હતો? હવે એ, જો ખમ ખમ આમ જો અંકલ કઈક કે છે સાંભળવો. આપણે વીમાના પૈસા પણ ભરીએ છીએ હા અને આ પોસ્ટમાં પણ પૈસા મૂકીએ છીએ તો એક મિનિટ જો એને છે ને અમારા ઘરે રસોડા પર બિસ્કિટનું પેકેટ પડ્યું છે લઈને આપો જાઓ જાઓ. અરે ભાઈ મમ ખાઈને અહીંયા આવ્યો છે તે. હા હલો હા બોલ શું કહેતો હતો હવે કે. હું એમ કહેતો હતો કે આપણે આ વીમો પણ ચાલુ છે હમ અને પોસ્ટમાં પણ દર મહિને આપણે પૈસા મૂકીએ છીએ હમ પછી આ બેયની શું જરૂર છે? બેમાંથી એક રાખો ને એમ કહું છું તમને. અરે પણ અત્યારે થોડીક સગવડતા છે તો બે બાજુ જમા થાય તો એમાં વાંધો શું છે? જમા થાય પણ આપણે ઘરમાં પણ લેતાણ થઈ જાય ને પછી પપ્પા. વેતન થાય તો એ જોયું જાય છે. અત્યારે તો ચાલુ છે એમને રહેવા દે ને એક મૂડી ભેગી થઈ છે તો કામ લાગશે. અને પપ્પા આ ગયા મહિને છે ને મારે મારા મિત્ર પાસેથી 5000 રૂપિયા ઉછીના લાવવા પડ્યા લેતાણ થાય એટલા માટે તમને કહું છું. એવું બધું છે તો તો પછી તો બંધ કરી દો હાલ નહીં પોસ્ટમાં ખાતું બંધ કરી દો ખાલી આ વીમાની પોલિસી છે એના દર મહિને ભરીશું. આ બસ એટલે હું તમને એ જ કહું છું કે ખાલી બેમાંથી એક રાખો ને તો આપણા ઘરમાં લેતાણ ન થાય તાણ ન પડે પૈસાની. ઓલું પછી મારે મારા મિત્ર પાસે વારે વારે તો મગાતા નથી. ના ના એ વાત સાચી છે તારી. મને તો કઈ એવી ખબર જ નથી કે ઘરમાં આટલી બધી લેતાણ હાલે છે. અને એમાંય પાછું છે ને હમણાં પપ્પા આ સમય થોડો ખરાબ છે એટલે મારા બોસે છે ને એ પાછા પગાર બહુ મોડો કરે છે. સારું તો હવે ઈ બંધ કરી દેવું. મને ખબર નહોતી કે ઘરમાં આટલી બધી લેતાણ હાલે છે. અને આમેય છે ને પપ્પા હમણાં સમય થોડો ખરાબ ચાલે છે ને એટલે ધંધામાં મારી નોકરીમાં થોડુંક આમ અકળ ડકળ છે તો બોસ છે ને મારા એ પગાર બહુ લેટ કરે છે હમણાં. સારું ભાઈ ભલે ને મોડો તો મોડો કરે છે ને બાકી તો આ બધું બંધ કરશે ને તો રખડવાના વારા આવે એની કરતા કામ કરેલો હોય છે ને એ માગવા થાય. હા એ વાત તમારી બરાબર છે એટલે તો આપણે થોડુંક એડજસ્ટ કરી લઈએ છીએ પણ મને વળી એમ થયું પપ્પાને કહી દઉં કે આપણે બેની ક્યાં જરૂર છે એટલે એક ખાલી બંધ કરી દઈએ ખાલી વીમો ચાલુ રાખો ને પોલિસી તો પણ ભયો ભયો છે. સારું તું જા હું મારી રીતે જઈશ અને વાત કરી દઈશ બંધ કરવાની બરોબર. જા ભલે પપ્પા. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તેલ એ ખૂટી ગયું છે. કોકને કહેવું પડશે કે ડબ્બામાંથી તેલ કાઢી દે. મારાથી તો કે ડબ્બો ઉચકશે નહીં. પેલા શાક સુધાર નાખું પછી કોકને કહું કે તેલ કાઢી દે. હે ભગવાન. બા તમે તમે ક્યારે આવ્યા? જ્યારે તું બધું કંઈક બડબડ કરતી હતી ને ત્યારે મને તું કોની હારે આ લવારા કરે છે લાવ જોઈ આવું તો કર. એવું નહોતું. આ તેલ ખૂટી ગયું છે ને હવે ડબ્બો મારથી ઉચકાય એમ નથી તો વિચાર કરતી હતી કે પહેલા શાક સુધારી લઉં ને પછી કોકને કહું કે ડબ્બામાંથી તેલ કાઢી દે થોડુંક એમ શાક વઘારાઈ જાય. પણ તમે શું કરવા રસોડામાં આવ્યા? આ કઈ કામ હતું તો મને કહેવાય ને હું આવી જાત કેમ. ના રે અહીંના કામ પડતા મૂકીને તું મારી પાસે આવે એટલે કામે અધૂરા રહે અને તારો ટાઈમ પાસ થઈ જાય એટલે મેં કીધું કે લાવ ને હું જ જાઉં તો એ કામે કરતી જશે ને મારી વાતે સાંભળતી જશે. પણ અહીંયા આવી તો ઉલટું જ કામ મૂક્યું પડતું અને વાત સાંભળવા ઊભી રહી ગઈ. કામ કરો તો કરતા જ જવાય ને. હાથ હાલતા હોય કાન થોડા હાલતા હોય. બોલો. તું મને એ કે હમ કે ક્યારેય તે હરણ અને સિંહની દોસ્તી જોઈ છે? હે હરણ અને સિંહની દોસ્તી જોઈ છે? ના બા મેં તો હમ. ક્યારેય નથી જોયું. કારણ કે હરણ જો જરાકે આમ તેમ પસાર થવા જાય એટલે સિંહ એને કોળિયો કરી જાય. પણ બા તમે આ વાત મને હું કરવા કહો છો મને એ ન સમજાય. કારણ કે તું હરણ છે હે અને તું સિંહની દોસ્તી કરવા જાય છે. મારા મગજમાં બેસતું નથી. નહીં બેસે નહીં બેસે કારણ કે અત્યારે તું કોઈ બીજા મૂડમાં જ છે. હું બીજા મૂડમાં હમ. હું અત્યારે કામના મૂડમાં છું બા. હે કે મૂડમાં નથી બીજા તો ઘણું બધું ટેન્શન છે. આ શાક થઈ જાય તો હજી રોટલી કરવાની બાકી છે. આ તાવડી તો મૂકી દીધી પણ હા પણ તેલય કાઢવાનું બાકી છે. હા. શાક વઘારીશ કેવી રીતે? એ તો વાત છે. તું મને ઈ કે હમ.
ઓલી સ્વીટી આવી છે રેવા, આપણે એને ભાડે આપ્યું છે, પણ એ તો ભાગીને આવી છે લગ્ન કરીને. તે શું થઈ ગયું બા? તો તારે એની સાથે દોસ્તી રાખવાની જરૂર શું? બા હવે આપણા ઘરની ઉપર રહે છે, બેચારા ભાડુઆ જ છે, તો પછી ભાડુઆ તારે તો મકાન માલિક બોલે જ ને, એમાં શું થઈ ગયું? બોલે ને, હા સારા હોય, સંસ્કારી હોય, સારા કુટુંબમાંથી હોય તો બોલે, પણ તું તો આપણા ઘરની સારી કહેવાતી વહુ છે. આખી સોસાયટીમાં એવું કહેવાય કે ભારતીબાની વહુ એટલે એક નંબર છે. સંસ્કારમાં, કામમાં, કોઈ દિવસ સામે ન બોલે, ઘરનો ઝઘડો કોઈ દિવસ રોડ પર ન આવે, એટલી ડાય અને સંસ્કારી છે. હવે તું આ ભાગેડુની સાથે દોસ્તી કરીશ એટલે સ્વાભાવિક છે કે તારી એ ગંદી વાતો થાય. ના બા, એવું નથી. જો હા, જરૂરી નથી ને કે જે વ્યક્તિ મારા માટે ખરાબ હોય એ તમારા માટે પણ ખરાબ હોવો જોઈએ. ના, જે વ્યક્તિ મારા માટે ખરાબ હોય એ તમારા માટે સારો હોય, અને જે વ્યક્તિ તમારા માટે ખરાબ હોય એ મારા માટે સારો હોય. એટલા માટે છે ને બા, આ શું કહું હું તમને, મેં કંઈ ખોટું નથી કર્યું સ્વીટી સાથે દોસ્તી કરીને. બેટા, મને એક વાતની ખબર પડે છે, આટલી ઉંમર ગઈ ને પછી એક વાતની સમજ છે. કઈ વાત? કિચડમાં પથ્થર નાખો ને એટલે આપણા પર છાંટા ઉડ્યા વગર ન રહે. પણ બા, આપણે જોયા જાણ્યા વગર કોઈને કિચડ માની શું કરવા લેવા? કારણ કે દેખાય છે, ઘરમાંથી ભાગીને આવે જે છોકરી, લગ્ન કરીને આવે, એના સંસ્કાર કેવા હોય, એનું કુટુંબ કેવું હોય, એના ઘરના લોકો કેવા હોય. જો આપણે એનાથી કોઈ મતલબ નથી. મારા માટે તો બસ એ આપણા ભાડુઆ જ છે, અને બીજી વાત એ કે એ લોકો દિલના બહુ સારા છે. હા, બીજાની જેમ કપટી નથી. એક વાત કહું, આ તું જેમ કહે છે એમ બધા એના કપાળ પર એમ લખ્યું હોય કે આ ચોર છે, આ સાવકાર છે, આ સંસ્કારી છે, આ નફ્ફટ છે, આ નાલાયક છે, તો આપણે દોસ્તી કરતા પહેલા 4 વાર વિચાર કરીએ. પણ આપણને બધા જ સારા દેખાતા હોય, ભાગીને આવે એ પણ, અને સમાજમાંથી અગ્નિની સાક્ષીએ લગ્ન કરીને આવે એ પણ. એ કેવું? એ તમારા વિચારો પ્રમાણે છે બા. બાકી ભાગીને આવ્યા તો એણે કંઈ ખોટું તો કર્યું નથી. હા, પ્રેમ કર્યો છે, અને પ્રેમ કરવો કંઈ ગુનો નથી. પ્રેમ તો કૃષ્ણ ભગવાને કર્યો હતો. એ સાચું પણ નથી ને. એમ તો કૃષ્ણ ભગવાને 16,000 ગોપીઓ સાથે લગ્ન કર્યા અને સાથે રહ્યા, તો શું અત્યારની એ બધી એવું જ કરે? જો બા, આપણે કોઈના ઉપર કોમેન્ટ ના કરે, પણ એ આપણા ભાડુઆ જ છે એટલા માટે. હવે એની પર્સનલ લાઈફ જે હોય આપણે શું લેવા દેવા? મારા માટે એ લોકો સારા છે અને એમના માટે હું સારી છું. જ્યાં સુધી તું હજી એના કિચડમાં રંગાઈ નથી ને ત્યાં સુધી તને એ સારા લાગશે, પણ જે દિવસે તને એનો રંગ લાગવા માંડશે ને ત્યારે તને આપણું ઘર, તારો વર અને અમે કોઈ નહીં ગમીએ તને. સોરી બા, એ દિવસ તો આજે નહીં આવે ને કાલે નહીં આવે. જોઈએ, અને તમારે જે કહેવું હોય એને કહી દો. બાકી માફ કરજો, ભાડુઆ જ છે અને મારી દોસ્તી હતી ને એવી ને એવી જ રહેશે. હા, તો મારી વાત એ સાંભળી લે, એ આપણા ભાડુઆ જ છે. ખાલી ભાડું લેવાના વ્યવહાર સિવાયના બીજા કોઈ સંબંધ તું એની સાથે રાખતી નહીં, અને જો રાખીશ તો તારે પસ્તાવા સિવાય બીજું કાંઈ નહીં રહે. આ મારા શબ્દો યાદ રાખજો. અરે વાહ, વાતાવરણ તો જુઓ કેટલું મસ્ત છે. એમાં આ વરસાદ છે ને, એકદમ જોરદાર વાતાવરણ. તને એવું નથી લાગતું કે આવું વાતાવરણ હોય ત્યારે આપણે બંને ક્યાં જતા પહેલા ફરવા? હા, હિલ સ્ટેશને જતા. તો પહેલા જતા તો હવે જવામાં કઈ વાંધો છે ખરો? આ તું તમે શું કરો છો? હું વાળું છું ને, તમારે હવે કરવાની જરૂર નથી હો આ બધું કામ. લાવો અહીંયા. તો શું થઈ ગયું? હે, તને પ્રેમ કર્યો છે એનો અર્થ એવો છે કે મારી બધી જરૂરિયાતો, મારી બધી જવાબદારીઓ તું જ એકલી ઉપાડે, અને હું હોય તો હું તારી કોઈ પણ જાતની જવાબદારી ના ઉઠાવું? એવું તો નથી, પણ હવે રહેવા દેજો ને. જો બસ એટલે ના વાળવા દો. આ ઘડી પડે ને કપડામાં એ મને ના ગમે. સરસ, લ્યો. આપણને મનમાં એવો વિચાર હોય કે આપણે છે ને આપણી પત્નીને થોડા મદદરૂપ થઈએ, પણ આ પત્નીને એવું હોય ને કે એને મદદરૂપ થવું જ ના હોય તો બિચારો પતિ શું કરે? કાંઈ ના કરો, જમવાનું થઈ ગયું છે, ખાઈ પીને મોજ કરો ને. શું બનાવ્યું જમવામાં? ગલકાનું શાક.
ગલકાનું શાક તું મારી સાથે છે ને ખોટે ખોટી મગજમારી ના કર. પૂરણપોળી બનાવી છે. પૂરણપોળી હા પાક્કું. એટલે કઈ નક્કી નહીં. તું તારું કેવું છે ખબર છે? શું કે ને શું પીરસી દે ને એ કાંઈ નક્કી નહીં. સાંભળો ને, હા આમ જોવો ને સામે બહાર, હા વાતાવરણ કેટલું મસ્ત છે. તો તો તમને એવું નથી લાગતું કે આપણે હવે અહીંયાથી બીજે જતા રહેવું જોઈએ રહેવા? આ ન સમજાણું. વાતાવરણ મસ્ત છે એટલે અહીંયાથી આપણે બીજે રહેવા જતું રહેવું. માણસ વાતાવરણ સારું હોય ને તો ફરવા જવાની વાત કરે, પણ આ બીજે રહેવા જવાની વાત કોણ કરે? સોરી. આ પીવાય બીવાય નથી ગયું ને? હાય હાય, હા આટલું ભગવાનને માનું છું, તમે પીવાની કરો છો. એટલે ભાંગની વાત કરું. ભાંગ વ્યક્તિ પી જાય તો એવું થઈ જાય. હા ઈ પીવું છું. એને ગતાગમ ના રહે એમ. ના ના અત્યારે નથી પીતી, પણ આ વાત તો મુદ્દાની છે હો, શું? કે આપણે હવે અહીંયા નથી રહેવું. પણ શું કામ? શું વાંધો છે આ ઘરમાં? સારું એવું ઘર છે, હવા ઉદાસ વાળું ઘર છે. આ બારી ખોલો કે પવન અને પ્રકાશ બધું આવી જાય. ગમે તો મને બહુ છે અહીંયા, પણ હવે આપણે અહીંથી જવું પડશે, એની કઈક મજબૂરી છે. અરે પણ એવો તો શું તારી સાથે ઘટના બની? તને કોઈ કઈ કીધું? આ મકાન માલિક કઈ સારા છે, ન કરે ઠીક કે બે શબ્દ કહી જાય? અને હજુ તો હમણાં આપણે રહેવા આવ્યા છે, ત્યાં કોની સાથે મગજમારી થઈ ગઈ તારી? જો મગજમારી કોઈ એટલે તમારી યારે કરો એટલે બધારે મગજમારી કરો. એટલે એવું ના હોય. કોઈ વાર એવું બની પણ શકે કે વ્યક્તિને કોઈ સાથે બોલાચાલી થઈ જાય. તો તારી એવું કઈ થયું છે એટલા માટે તું એમ કહે છે કે આપણે આ ઘરમાં નથી રહેવું અને આપણે આ ઘર છોડીને જતું રહેવું છે બીજે? શું થયું છે? જો વાત એવી છે કે એક તો આપણે ભાગીને લગ્ન કર્યા છે, હે, અને તમને ખબર છે ને આ ઘર કોનું છે? અહીંયા તો આપણે ભાડે જ રહીએ છીએ. અને હેતલ અને હું બે કાકા દાદાની બેનો થાય. જ્યારે એની સાસુને ખબર પડશે ને કે એના જ મકાનમાં આપણે ભાડે રહીએ છીએ, તેની સાસુ એને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. એવું તને ખબર છે, હેતલને ખબર છે, એની સાસુને થોડું ખબર છે. એટલે ક્યારેક અજાણી અહીંયા આટો મારવા આવે તો આપણે શું જવાબ દેશું? તું એને કેવા જવાની છો કે હું તમારા કાકા દાદાની છોકરી છું? હે? એલા એમ તો મને ઓળખતા તો હોય ને, તમે કેવી વાત કરો છો? એટલે ઓળખતા હોય પણ આમ ઘણા ટાઈમથી મળ્યા ના હોય એટલે કઈ મગજમાં ના હોય. એવું બધો વિચારો નહીં કરવાના ખોટે ખોટા, અને એવું કઈ ના થાય. જો મને તો જગ્યા મસ્ત ગમી છે, બધી રીતે સારી જગ્યા છે. આવી રીતે આમ ઘર છોડીને ના જવું જોઈએ. એક તો તને ખબર છે ભાડાનું મકાન કેવી રીતે મળે છે, મહા મુસીબત હોય છે ત્યારે ભાડાનું મકાન શોધવું ને, એટલે એમાં તારે આ બદલાવી લેવું છે સારામાં સારું મકાન. તમે છે ને મકાનના મોહ છોડી દો. એક કામ કરું, તારો જ મોહ છોડી દઉં. જો ભાગી નહીં આવી, હવે મારો મોહ છોડી દેવો તમારે. તારી વાતો એવી હોય તો હું શું કરું? ના ના ભાગી મારી ભૂલ. મને એમ હતું કે મારો પતિ મને કેટલું રાખશે, આટલા વિશ્વાસથી ભાગીને આવી, પણ હવે જો મને શું સાંભળવા મળ્યું? એક જોડી ખાલી કપડાં વાળી દીધા, ત્યાં તો આવું બધું સંભળાવી દીધું. તે સાંભળી લીધું? તમારી માટે પૂરણ પોળા બનાવ્યા. પોળા? આ ગાયનો ચારો છે કે પોળા કરસ? તો હું કરું? આવી જ ભાષા નીકળશે હવે મારા મોઢેથી. હો ને, પ્રેમ નથી કરતા તો કહી દેવાય ને. મારા માવતર તો મને પ્રેમ કરતા જ હતા. એટલે તને હું પ્રેમ ન કરતો હોત તો તારી સાથે ભાગીને લગ્ન કર્યા હોત? તો મારો મોહ છોડવાનું કામ કીધું? તારી વાતો સાંભળીને અક્કલ. જો હવે મારતા નહીં હો. એકાદી મારી લેવા દે ને. આ લ્યો, હવે રેવા દો. અને જે વાત ચાલે દર વખતે આનું આવું હોય. વાત છે ને આમ હોય તો આમ ફેરવીને કરી નાખે. સોરી, આમ મને ભૂલાઈ ગયું હોય ટેકો દેવાનું. આ દર વખતે આમ તમને ટેકો દઉં કે નહીં એટલે. જમવાનું કઈ ભૂખ લાગી છે? કામ ધંધે જવાનું ને પાછું? હા જાઉં છું, પણ મેં કીધું ને એની વિશે વિચારજો ને થોડું. હેતલ, હેતલ, શું કામ છે? આ રસોડામાં કામ કરતા હોય તે બૂમા બૂમ કરી પાડે. આ તને 2 વાર મેં હાથ કર્યો તોય તે સાંભળ્યું નહીં. તો અને કામ પછી આવીને બગાહા મારે છે. બગાસા નથી પડતી, પરસી ઓલું છું. રસોડામાં હું મહેનત કરતી હતી એકચ્યુઅલી, યુ નો. તમને ખબર ના હોય તો કહી દઉં. ઓકે, આઈ નો વેરી વેલ, બટ Oh, yeah. મારે છે ને મુંબઈ જવાનું છે, એટલે તમે મારો થેલો તૈયાર કરી આપો, જરા જમવાનું તૈયાર કરી આપો. અરે વાહ,
આમ અચાનક આ મુંબઈ જવાનો પ્લાનિંગ કઈ રીતે હા? અચાનક ન હોય, તને ખબર તો છે હું કેટલી વાર મારે બહાર જવાનું હોય છે. તો મારા બોસ છે એ મને ગમે ત્યારે મીટિંગમાં બહાર મોકલતા હોય તો મારે કઈ ના તો કહેવાતી નથી. ના કહેવાય, પણ હું શું કહું છું, આપણે કેટલા દિવસ ત્યાં રોકાવાનું છે તો એ પ્રમાણે મને કપડાં લેવાની ખબર પડે. આપણે નહીં, મારે, હું એકલો જ આવું છું વિજય, બિઝનેસના કામ માટે. આવું ના ચાલે. મારે તમારી સાથે આવવું છે મુંબઈ. મારે પણ મુંબઈ ફરવું છે. મારે પણ ત્યાં પેલા જુહુ બીચના ફોટા પાડવા છે, હા. પછી ત્યાં ઘણું બધું ફરવાનું છે, શોપિંગ કરવી છે. એટલે જ મારા બોસ કહેતા હતા કે આ વખતે છે ને તું તારી વાઈફને સાથે લઈ જા. બસ ને. મીટિંગ નું કામ છે ને એક બાજુ રહેવા દેજે અને તારી વાઈફને છે ને ત્યાં બોમ્બે બીચ પર ફેરવજે, ફોટા ક્લિક કરજે. બિચારી કેટલી ખુશ થશે. ત્યાંની પેલી પાણીપુરી ને મુંબઈના વડાપાવ બહુ ફેમસ છે ને એ ખવડાવજે. અને પછી ત્યાં છે ને હોટલમાં સારી રોકાજો, 2-4 દિવસ એન્જોયમેન્ટ કરીને વળી પાછા આવી જજો. આપણું બિઝનેસ નું કામ ન થાય તો કાંઈ વાંધો નહીં. એમ બસ. કીધું મને મારા બોસે. જોયું, તમારા બોસ કેટલા હોશિયાર છે, કેટલા. તમારા બોસ છે ને માતાજીની કૃપાથી 100 વર્ષના થાય અને આવું ને આવું બધાને કહેતા રહે, દેતા રહે. એવું છે ને મારા બોસ કહેતા હોતે ને તો સારું હોતે, પણ એવું નથી કીધું. જો તમે મારો મગજ નહીં ખાઓ. અને આમ પણ અત્યારે મારો મૂડ સારો છે, હું તૈયાર થઈ જઈશ મુંબઈ આવવા માટે. અને હું શું કહું છું કે ત્યાં છે ને વન પીસ પહેરીશ, પછી જીન્સ ટોપ પહેરીશ, આ સાડીને 4-5 દિવસ તો રજા. વન પીસ નહીં, એકાદું પીસ લેવાય ને ફ્લેટનું 1 BHK. એટલા નોકરી કરું છું અને એટલે બોસ કહે ને એટલે મુંબઈ જવું પડે. કપડાની વાત કરું છું, કપડાની. હું ફ્લેટની વાત કરું છું. વિજય, વન પીસની ક્યાં વાત આવી? અને જો મગજ ખાવા ન થાવ્યો, મારે ખાવાનું ખાવા આવ્યું છે. એટલે તું ખાવાનું બનાય ને તો ખાઈને જલ્દી જાવ. તમે છે ને ઓલી વખતે હૈદરાબાદ ગયા હતા તોય નહોતા લઈ ગયા. એ પછી એકવાર બરોડા ગયા હતા તોય નહોતા લઈ ગયા. અમદાવાદ જઈ આવ્યા તોય નહોતા લઈ ગયા. હવે મુંબઈ તો લઈ જાઓ. હજી દિલ્હી જવાનો છે મારા બોસ કહે છે ને ત્યારે. તો ને બધે કઈ તારે સાથે આવવું જરૂર નથી. હું તને લઈ જઈશ, તું તો રાખ, હું તને લઈ જઈશ. કે ક્યારે મજા આવે તને ખબર છે? આપણે સ્પેશિયલી ફરવા ગયા હોય ને ત્યારે મજા આવે. એકદમ રોમેન્ટિક વાતાવરણ હોય, બોમ્બેનું જબરદસ્ત એટમોસ્ફિયર હોય, સાથે તું હોય, વન પીસ પહેરેલી, બરાબર, મેચ જીન્સ અને એકદમ મસ્ત ઉપરનું ટી-શર્ટ એકદમ ચકાસ પહેરેલું હોય, આપણે બંનેની મસ્ત પર્સનાલિટી પડતી હોય, એન્ટ્રી પડતી હોય, અને ત્યાંની હવામાં ફરીએ ને ત્યાંનું લોકેશન જોઈને એ જબરદસ્ત મજાના મૂવીના શૂટિંગ ચાલતા હોય જોવા જઈએ. અમિતાભ બચ્ચનનો બંગલો પણ તને દેખાડીશ, બરાબર. પણ એ ક્યારે મજા આવે કે આપણે જ્યારે સ્પેશિયલ ફરવા જાય ને ત્યારે. અત્યારે હું બિઝનેસના કામમાં જાઉં છું એટલા માટે મને બહુ વધારે ખોટી ના કરો. તમે મારો થેલો તૈયાર કરો ને જાઓ, જલ્દી રસોઈ બનાવો. સમજી ગયા? કાંઈ નથી જોયું. ચાલ. રેવા દો. તમે મને કોઈ દિવસ ક્યાંય લઈ જ નહીં જાઓ. કહેવાય છે ને કે જિંદગી બસ મારે આ જેલમાં જ કાઢવાની છે. હું એક પાંજરામાં પુરાઈ ગઈ છું. હવે આ પાંજરામાંથી મારે છૂટવું છે ને તોય હું છૂટી નથી શકતી. સમજ્યા તમે? એ મારે બિઝનેસના કામમાં જવું છે, ફરવા નથી જતો. જા જલ્દી તું રસોઈ બનાય. જા વાંધો નહીં વિજય, જા જા. મારી વાત તો અરે સાંભળો. પણ તું જા ને, તું જા જા. એક વાત કહું, હમ આ શ્રાવણ મહિનો બેહી ગયો છે હમ અને તમને ખબર છે ને હું શ્રાવણ મહિનો રહી છું. હમ બસ શું આવા ઉકારા પડકારા કરી કરીને હા વાતને ટાળી ન નાખો. અરે હું ધ્યાનથી સાંભળું છું. તો હાલો ને આપણે 2 જણા જઈને જેટલા નજીકના શિવજી મંદિર છે ને ત્યાં દર્શન કરી આવીએ. પછી શું થાય, શ્રાવણ મહિનો અડધે પોકશે ને એટલે બધી બાયું સંઘ લઈ લઈને નીકળશે, પછી હરખા દર્શન નહીં થાય. અરે ભાઈ, મારે તો ઘર બેઠા શિવજીના દર્શન જ છે. આ ઉંમરે રખડવાનું બંધ કરીને આ ઘરે શિવજી છે જ મંદિરમાં, ત્યાં પગે લાગી દો. ત્યાં મંદિરે શું જવાની જરૂર છે? તો ઘરે રોજ તમે લોકો જમો છો તો પાલક પનીર ખાવા માટે પાછો હોટલે હું કામ જાવ છો? ઘરે રાંધીને ખાવ ને. તો હોટલુંના તો બહુ અભરખા છે બધાયને. એટલે મને તો એનું નામે નથી આવડતું, મેં ક્યારેય ખાધું નથી. લ્યો, ખાધું નથી. આ ઓલા મોટાની બર્થડે હતી ત્યારે કોણ ગયું હતું? મારે અપવાસ હતો એટલે હું ઘરે રહી હતી. એ લોકોએ કીધેલું કે પપ્પા તમે ચાલો, તો તમે ગયા હતા જ અને મજાનું ખાઈને આવ્યા હતા. આ ઘરે આટલું બધું રંધાય છે તો ઘરે નથી ખવાતું. વાત કરો છો, મને શિવજીની વાત કરે છે. હું ગમે એ થાય, મારે ને તમારે હારે જવાનું છે અને ત્યાં જળનો અભિષેક કરવાનો છે શિવલિંગ પર, અને આપણે બે હારે મળીને કરવાનું છે. હવે કેટલા દી આપણે જીવવાના?
હવે તો છેલ્લે છેલ્લે તો આપણે બે થોડુંક ફરી લઈએ. અને મારે ક્યાં ત્યાં સાપુતારા જવું છે ફરવા, મંદિરે જવું છે. અરે આ ઉંમરે ફરવા ન જવાય. દર્શન કરવા હોય ને તો ઘરમાં મંદિર હોય ને ત્યાં કરી લેવાય. એટલે જીવવા દ્યો ને મને. આ હું મંડાણા છો પણ ઘાટા ઘાટ પાડો છો. આ બાજુવાળા કહે કે અમે આવીએ જ ફરવા. બાજુવાળાને ખબર છે કે ફલાણા ડોશી છે ને રખડું જ છે, હાવ જાવ ત્યાં રખડતા જ હોય. આ ઓલા રમણીકભાઈ જ્યારે જોવો ત્યારે શાંતાબાઈ એને કહે ને કે હાલો આપણે જઈએ, તો એ બેવ માણા કેવા મજાના હરતા ફરતા હસતા ખેલતા જતા હોય. તમે કોઈ દી મારી ભેગા ન આવો. જો મારાથી ધરાઈ ગયા હોય ને તો કહી દેજો, તો હું સંન્યાસ લઈ લઉં. અરે તારે સંન્યાસ લેવાની જરૂર નથી, એકલા જવાની ટેવ પાડ. મને ઘણા રોગ છે, કારે વયો જાવ, કાંઈ નક્કી ન હોય. લ્યો એ રોગ છે ને એટલે જ ભગવાન પાસે જવાય કે મારી બાયડી હારે મને થોડાક દે સારી રીતે જીવવા દે છે. લ્યો રોગ છે તો ખાવા પીવામાં પહેલાં ધ્યાન રાખ્યો તો રોગ ન આવત ને. પણ હું તો જે ઘરમાં મંદિરમાં બેઠો છે ને એને જ માનું છું. તમે ગમે ત્યાં જાઓ એ એકનો એક જ છે. મારી વાત સાંભળો, આખું વરસ મેં તમને કોઈ દી કીધું કે આપણે મંદિરે જઈએ? અત્યારે મેં શ્રાવણ મહિનો કર્યો છે તો જરાક મને મનમાં એવું થયું છે કે આપણે નજીકના મંદિરોમાં, હું દૂરે જવાની વાત નથી કહેતી. મેં ક્યાં કીધું સોમનાથ જઈએ? અહીંયા ને અહીંયા બે ચાર મંદિરે જઈ આવીએ ને તો મારા મનને થોડુંક સારું લાગે. એ સારું, બસ ક્યારે જવું છે બોલો? સરસ, તમે કહો ને ત્યારે બસ. એમાં હું જીદ નહીં કરું. તમને જ્યારે મન થાય ને ત્યારે રાતે મને કહી દેવાનું કે આપણે કાલે સવારે મંદિરે જવાનું છે, તૈયાર થઈ જજે. હું થઈ જઈશ. રાતે ભગવાન થાકતા હોય તો રાતે જઈએ. એટલે રાતે તમારે મને કહેવાનું, તો સવારે નાહી ધોઈને હું તૈયાર રહું કે ન રહું? તો દિવસે જવાનું. તઈ સવારમાં ઉઠીને વહેલા, એટલે જેવું મંદિર ખુલે ને એટલે આપણને સરસ મજાના દર્શન થાય અને આપણે બેવ ધન્ય ધન્ય થઈ જઈએ. બીજું હું પણ મારે તો દિવસે થોડા ઘણા કામ હોય, કોકને મળવાનું હોય તો સાંજે જાય. રાત્રે તો શું વાંધો નહીં, રાત્રે કઈ ત્યાંથી ભગવાન વૈયા જાય. સવારે 6 વાગે ઉઠીને તમારે કોના કામ હોય એ બધાય 10 વાગે કરવાના હોય. ત્યાં સુધીમાં તો આપણે દર્શન કરીને આવી જઈએ. બહાર ખાવા પીવાનું તો છે નહીં, ઘરે ચા પીને જશું, આવીને ચા પીશું. તો પછી સાચું કહેજો, આ તમારા મગનભાઈ ને ઓલા બીજા કેટલા ભાઈઓ છે એ બધા સવારમાં 5 વાગ્યામાં ઉઠીને તમને બોલાવે છે નહીં ને? 9-10 વાગે જવાનું હોય ને ત્યાં તો આપણે દર્શન કરીને આવી જઈએ. હો ને? જો હસતા હસતા આ પાડો. એ હા સારું હાલો. હાસ, હું મારા પતિ પરમેશ્વર સાથે શિવજીના દર્શન કરીશ. કાલે સવારે સોમવાર છે. લે વિજય, અચાનક તમે અહીંયા? હા, મને એમ થયું કે થોડી તારી ખબર અંતર પૂછતો આવું. અને આપણે તું નોકરી ગોતતો હતો એનું શું થયું? મળી ગઈ છે. હા, મહા મુસીબતે નોકરી મળીને એ બહુ સારી વાત. હા, કારણ કે જે વસ્તુની મારે જરૂર હતી ને એ વસ્તુ મળી ગઈ. કારણ કે નોકરી જ ના હોય તો કરું શું? જો આમ તો છે ને સાગર, આ નોકરીનો મતલબ શું છે ખબર તને? શું? નો કરવાની કરી એ નોકરી. પણ અત્યારે તારી જેમ ઘણા માણસોને નોકરીની જરૂર છે, એટલે બિચારાને મજબૂરીથી કરવી પડે છે, જેમ અત્યારે તારે કરવી પડે છે. અને તારે તો આમે ખાસ જરૂર હતી ને નોકરીની, કારણ કે સમય જ એવો છે અને તારી પાસે કંઈ કામ ધંધો નહીં હતો એટલે તારે નોકરીની જરૂર હતી જ, અને સારું છે તને મળી ગઈ. હા, એ તો વાત છે કે આ સમયમાં બધા વ્યક્તિ બિઝનેસ કરી શકે ને એવું ના હોય. અને જે વ્યક્તિ બિઝનેસ ના કરી શકે ને એની માટે નોકરી એટલે ભગવાનનો આશીર્વાદ. એ તારી 100% વગર મગજમારીનું કામ એટલે નોકરી. અરે જો બકા, આમ તો છે ને મગજમારી. અને જો એવી રીતે નથી કેતો, બાકી ગમે તે કામ હોય, મગજમારી વગર કોઈ કામ થવાનું છે, મહેનત વગર કોઈ કામ થવાનું છે. કહેવાનો મારો મતલબ એવો છે કે બિઝનેસ કરો ને તો એનું ટેન્શન સવારથી લઈને રાત સુધી નહીં, પણ આખી જિંદગી સુધી રહેવાનું. જ્યાં સુધી બિઝનેસ ચાલુ હોય ને ત્યાં સુધી. અને રહી વાત નોકરીની, જ્યાં સુધી તમે નોકરી કરવા જાઓ ને ત્યાંથી લઈને સાંજ સુધી ટેન્શન રહી. ઘરે આવો ને તો નોકરીનું ટેન્શન ઘરે ના હોય. હા, એ વાત પણ બરાબર છે તારી. ચાલ હવે તને જે સારું લાગે, પણ
મારા માટે મહત્વની વાત અને તારા માટે મહત્વની વાત એ છે અને ખુશીની વાત પણ એ છે કે તને નોકરી મળી ગઈ. એટલે હવે તારે પૈસાનું રૂપિયાનું થોડું ટેન્શન નહીં રહે મતલબમાં. હા એ વાત તો તમારી સાચી છે એકદમ. અને સાચું કહું ને તો વધારે પડતો ઉપકાર તો મારે તમારો માનવો જોઈએ, કારણ કે મારા આવા સમયમાં તમે અને હા મારી બેને મારી મદદ કરી. હવે જો આ તો અમારી ફરજમાં આવતું હતું એટલે તને મદદ કરીએ. તારી જગ્યાએ કોઈ બીજો સારા વ્યક્તિ હોત તેમને પણ મદદ કરતે. આ તો તું તો ઘરનો છો, કાંઈ વાંધો નહીં. પણ સંસારવાના થઈ ગયા ને? હા બસ હવે બધું વ્યવસ્થિત થઈ ગયું. જો રૂમ ફેરવી લીધી, આ બધી જે પણ જરૂરિયાતની વસ્તુ હતી એ પણ લઈ લીધી અને હવે નોકરી પણ મળી ગઈ છે. એટલે હવે છે ને શાંતિથી રહી શકે. બસ એક સુખી પરિવારને બીજું જોઈએ શું? હમ શાંતિથી કામ ધંધો કરે અને ખાઈ પીવે, બીજું તો શું હોય? તમે ભલે. હા તમે કયો તમારી નોકરી કેવી ચાલે છે? બસ મારે તો ઓલરેડી તને તો ખબર છે જૂના ને જાણીતા કેટલાય વર્ષોથી એક જ કંપનીમાં છીએ એટલે એમાં ને એમાં સેટ સારા છે એ કરતા રહીએ છીએ. તો સારું લ્યો. ભલે બસ હું એ જ જાણવા આવતું કે તને નોકરી મળી ગઈ છે ને? ચાલ તો હું જાઉં છું. અરે બેસો, ચા પાણી અરે બનાવો. નહીં નહીં નહીં, હવે એ પછી, અત્યારે કંઈ નહીં. સારું. ચાલ આવજે. હા હા બેન, હમ. હું તને શું કહેતી હતી બોલ ને. કે આ સાગર મને એવું કહેતા હતા કે આ વાતાવરણ એટલું સરસ છે ને તો કંઈક બહાર ફરવા જઈએ. હા તે સારો આઈડિયા છે, તમે બેઉ જણા જાઓ ને. અમે બેય નહીં, હવે તો તને કહેવાનો મારે શું મતલબ હોય? આપણે બધાય જઈએ, મતલબ આપણે ચારે. તને તો ખબર છે ને કે આ વિજયને છે ને ક્યારે ઓફિસમાંથી રજા જ ના હોય, અને પાછા આજે તો એ મુંબઈ ગયા છે. કેમ? એમના બોસને કંઈક અર્જન્ટ મીટિંગ હશે ને તો એમને આવું જ હોય. કંઈ પહેલાથી નક્કી ના કે પછી ઇમરજન્સીમાં જવાનું હોય ને તો એમ કે ફટાફટ મારી બેગ તૈયાર કર, ફટાફટ ખાવાનું બનાવી દે. તને ખબર છે ફટાફટ કોબીનું શાક અને રોટલી બનાવી અને કોરે મોરું ખાઈને ગયા. બોલ આટલી ઉતાવળ હતી. આ કોબી તમે બનાવો ને એને ભાવતી હશે. મારા સાગરને તો જો બલકાઈ નો ભાવે, કોબી નો ભાવે, કાંઈ એને લીલોતરી તો ભાવતી જ નથી. શું કરું? હા વિજયને એવું જ છે, એક કે સારું શાક હોય ને તો કોઈ દિવસ એવા વખાણ તો કરે જ નહીં કે ના ના આજે મારે ટિફિનમાં કે આજે તે સારું શાક બનાવ્યું છે. કંઈ ભાવતું જ નથી તો રોજ રોજ તો હું કરું? સાચું નહીં માનતું, મારે રોજ શાકની માથાકૂટ હોય ઘરમાં. તો સાચું કહું તને, એક દિવસ મતલબ કે કાલે જ તે મારે ટમેટા પૂરા થઈ ગયા ને મારે તારી પાસે લેવા આવું હતું, પણ એવો વિચાર આવ્યો કે ત્યાં કઈ રીતના હું પગ મૂકું, તને તો ખબર જ છે ને. અરે બેન, એવું ના વિચારવાનું હોય. કાંઈ પણ જરૂર હોય ને તો ગમે ત્યારે તું ત્યાં ન આવી શકે તો કંઈ નહીં, મને એક ફોન કરી દેવાનો, મને બૂમ પાડી દેવાની. એટલા માટે જો હવે આપણે બે બહેનું છીએ, હું તકલીફમાં હોય તો ત્યારે તું ઊભી રહી છે અને તું તકલીફમાં છો અત્યારે તો મારી ફરજ આવે કે હું ઊભી રહું તારી સાથે. એ વાત તારી સાચી છે, પણ તારા સાસુને ન ગમતું હોય ને ખોટું મારે લીધે તારા ઘરમાં કંકાસ થાય ને એટલે હું ત્યાં આવવાનું ટાળી જ નાખું. માન્યું કે મારા સાસુનો સ્વભાવ થોડો કડક છે, પણ હવે એના ઉપર ધ્યાન નહીં દેવાનું. તું મારી બેન છે, આપણે બેને કેમ રહેવું નહીં તને ખબર છે કે હું તારી બેન છું. તારી સાસુને જો આવી ખબર પડી ને કે ઠીક, બેવ જણીઓ અહીંયા બેઠ્યું છે, તને 70 વાર ના પાડી જ ને કે આની હારે દોસ્તી નહીં રાખવાની. તારા મગજમાં કાંઈ ઉતરતું નથી? આ જેટલા વાત છે ને બધાય ઉતારી નાખ તો કંઈક મગજમાં વાત જશે. બા કેવી વાત કરો છો તમે? અને તમને અહીંયા આવું ગમતું નહોતું તો તમે શું કરવા આ ઘરમાં પગ મૂક્યો? તને બોલાવા આવી, તને 70 વખત ના પાડી છે કે આની સાથે બોલવાનું નહીં ને આની સાથે કોઈ વ્યવહાર સંબંધ રાખવાનો નહીં, તોય એ મજાના તકિયા ખોળામાં રાખીને વાતું કરો છો બેવ જણી. કાંઈ વાંધો નહીં બા, હવેથી નહીં આવે. એમાં એવું હતું ને એને મારું કંઈક કામ હતું ને એટલે આવી. બા એ તો કે હવેથી નહીં આવે, પણ મારી ફ્રેન્ડ છે, હું તો અહીંયા આવીશ. તમને તો ખબર છે બા કે આખો દિવસ ઘરમાં હું કંટાળી જાઉં છું કામ કરી કરીને. ઘડીક 5 મિનિટ હું અહીંયા બેસવા આવું તોય તમને એવું થાય છે. તો હવે એક કામ કરો, ગામમાં છે ને કઈ ભાડું હાથના કઈ તૂટા નથી પડી ગયા, કાંઈ પણ હવે નાટક થયું ને તો યાદ રાખજો આ અહીંયાથી રવાના થશે ના બા, અને હું અહીંયા બીજા ભાડુતને મૂકી દઈશ. બાપ એવું ના કરતા. જો એ મારી ફ્રેન્ડ છે અને એ લોકોએ ભાગીને લગ્ન કર્યા છે, માન્યું કે ખોટું કર્યું, પણ સમાજ એને સ્વીકારી લે છે, બધા એને સ્વીકારે છે, તો તમારે પણ સમાજ સાથે વિચારોને બદલવા પડે બા. કેમ સમાજ તને કહેવા આવ્યો તો કે અમે આને સ્વીકારી લીધી છે? કાલ સવારે આના બાપે જો કે ઓલાના બાપે કાંઈ પણ કેસ કર્યો ને અને ગોતતા ગોતતા અહીંયા આવશે ને તો આખું ગામ કહેશે કે ભારતીબાના ઘરે પોલીસ આવી
શેના માટે આવીને કોના માટે આવીને એ કોઈ નહીં વિચારે. બસ પોલીસ આવી એટલે મારા ઘરમાં એ બધા ભવાડા જોઈતા જ નથી. કંઈ પણ નાટક કર્યું ને તે આની સાથે દોસ્તી રાખીને એટલે આ 1 તારીખ આવે જ છે અઠવાડિયા પછી. ખાલી કરો. બા અમુક તો અમે વિચારતા જ હતા કે થોડી તમને તકલીફ પડે ને એની કરતા અમે બીજે મકાન ગોતી લઈએ. તો એના કરતા હખણા રહીએ તો ના પાડી કે આની સાથે નહીં બોલવાનું તો નહીં બોલવાનું, ચૂપચાપ આપણા ઘરમાં પડ્યા રહેવાનું. જો બા આપણે એવું ખરાબ વિચારવું શું કરવા જોઈએ પણ અચ્છા, એટલે પોલીસ મને કહે છે, ઓ ભારતીબેન તમે તો દેવીનો અવતાર છો, તમારા ઘરે અમારાથી ન અવાય, ભલે તમે ભાડૂતમાં ભાગેડું રાખી છે પણ અમે તમારા ઘરે નહીં આવીએ. કા બા શાંત થઈ જાઓ. તું અત્યારે જા ને ઘરે જતી રહે. 5 મિનિટ બેહવાય ન દે કોકના ઘરે શાંતિથી આવ્યા હોય તો. તને કહી દઉં છું, આજ પછી મેં તને એની સાથે જોઈને તો હું 1 તારીખની રાહ નહીં જોઉં. રાતે ને રાતે તારા પોટલા લઈને બહાર ફેંકી દઈશ. હવે શું કરવું અને કેમ રહેવું એ તું વિચાર લેજે. હા હા, કોઈ વ્યક્તિ કહે છે કે વિચારો કરવાને એ બહુ સારી વાત છે, પણ વધારે પડતા જ વિચારો કરવાને એ શરીર માટે, મગજ માટે અને આપણા માટે બહુ હાનિકારક છે. ખબર છે તને? શું વિચાર કરતી હતી? જે તારે જોતું હતું એ તો તને મળી ગયું, પછી પણ તને વિચારો આવે છે. કયા? સાગર હા, મને લાગે છે ને ત્યાં સુધી તારા મનમાં એવા વિચારો આવે છે કે આપણે આપણી લાઈફ કઈ રીતે બેસ્ટ કરી. હા હા, તો એવા વિચારો નહીં કરવાના. તું અને હું બંને એકબીજાને સાથે છીએ ને એટલે બધું જ શક્ય થશે. શક્ય ત્યારે થશે જ્યારે આપણે અહીંથી જશું. અરે કેમ તું એકની એક વાત લઈને બેસે છે? એવું તો તને શું થાય છે આ ઘરમાં? કોણ તને એવું તો હેરાન કરે છે કે તું જ્યારે જોયું ત્યારે મારી સાથે એક જ વાતને લઈને મગજમારી કરતી હોય છે? મતલબ મારી સાથે વાત કરતી હોય છે કે આપણે આ ઘરમાં રહેવું નથી. પણ શું કામ? હા હેત એ જ ને કે તારા હા હેતલ છે એ તારા કાકા દાદામાં થાય છે તો અલગ જ વાત છે. તો હેતલની સાસુની ખબર નથી ને કે હું એની બેન છું. હા ઈ તમને ખબર છે ને? હા તે ખબર જ હોય ને, અને ખબર પડશે પણ નહીં. શું કામ એવા વિચારો કરે છે? સાગર આજે હેતલ મારી પાસે થોડી વાર બેસવા આવી હતી હા અને પછી તો 5 મિનિટ નહોતી થઈ ને તે એના સાસુ આવ્યા. તને ખબર છે એટલું ખરાબ બોલતા હતા ને મારી વિશે. ભાગેડું છે, જેમ ફાવે એમ બોલતા હતા અને એમ કીધું કે જો હવેથી હેતલ હારે વધારે પડતો સંબંધ રાખ્યો ને તો 1 તારીખે તમારા બિસ્તરા પોટલા લઈને અહીંથી કાઢી મૂકીશ. શું વાત કરે છે? હા હવે તમે જ કયો. આવું બધું સાંભળીને આ ઘરમાં આપણે પરાણે રહેવું એવું ન લાગે? હા, હેતલના સાસુએ તારી સાથે જે વર્તન કર્યું એ વર્તન યોગ્ય તો ના જ બને. એને આવું વર્તન તો ના જ કરવું જોઈએ. અરે તું ક્યાં હેતલને હેરાન કરે છે કે ખોટે ખોટી એને ચડાવે છે કે હેતલના સાસુ તને 2 મિનિટ સંભળાવી જાય? અને આપણે નથી મફતમાં રહેતા, ભાડું પણ ભરીએ છીએ ને. તો એને છે ને આપણને કંઈ પણ કહેવાનો કોઈ અધિકાર નથી બનતો. સાગર હજી તો હેતલ એને એમ જ કીધું છે કે હું એની ફ્રેન્ડ છું. જ્યારે એની બેન છું એમ ખબર પડશે તો એને કાઢી મૂકશે. જો ને ખાલી આટલું કીધું એમાંય એને કેટલી નારાજગી છે. હોય હા, જૂના માણસો હોય ને એમાં એની રૂઢિ હોય, પેલાના વિચારો હોય, પેલાની સમજણ હોય. અત્યારના પ્રમાણે મતલબ અત્યારના સમય પ્રમાણે વિચારતા ના હોય. એટલા માટે એને એવું લાગતું હોય કે આપણે આવું ના કરવું જોઈએ. તું ભાગીને ગઈ એટલે હું એકલી ભાગી છું. એટલે આપણે ભાગ્યા છે. કોઈ પણ સંતાનો ભાગે એ એના માવતરને ગમે તો નહીં જ ને. ગમે હા પણ નો ગમે પણ આ પોલીસની ધમકી ને એ બધું કરવાની ક્યાં જરૂર હતી? અરે એ તો કે
એમ થોડા કે પોલીસ બોલાવી લેતા હશે. અને આ જે કર્યું ને એ વાત એકદમ ખોટી છે. એવું કરવું જ ન જોઈએ એમ. પણ મને તો મન જ નથી લાગતું આવું કોક ને કોક કે ને આ લગ્ન કર્યા બરાબર, આપણે બે લગ્ન કર્યા, પ્રેમ કર્યો તો લગ્ન કર્યા અને ભાગીને કર્યા તો કેમના ઘરમાં આપણે ખાવા જઈએ છીએ. પણ જો મારી બેનને આવું બધું સંભળાવે ને તો પછી આ સહન ન થાય હો. સમય છે, જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે ગમે તે વ્યક્તિ આપણને ગમે તે બોલી છે અને સહન પણ કરવું પડે. કહેવાય છે ને કે જે વસ્તુ આપણે નથી કરી શકતા ને એ સમય કરી બતાવે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય ને આપણે કંઈ ના બોલ્યા હોય ને, પણ જ્યારે આપણો સારો સમય આવે ને ત્યારે સમય જ કહી દે કે આ વ્યક્તિ કેવો હતો, સારું હતું કે ખરાબ હતું. સમજો? એટલે આવા વિચારો નહીં કરવાના, બધું જ થઈ જશે. આ સાચું કહું ને હે, આ તમારી સાથે વાત કરું ને પછી આ મારું માઇન્ડ છે ને એકદમ ફ્રેશ થઈ જાય છે. તો હવે ઈ બાને હાલો ને કંઈક બહાર ફરવા જઈએ. અહીંયા આ 4 દિવારોમાં રહીને છે ને આમ મારું મન ખૂટાય છે. હાલ, પાછળ છે ને ટેરેસ છે, ત્યાં ફરવા જઈએ. લ્યો, હું ઠંડુ પાણી પીવું છે ને, દીચો. અરે હવે લોહી પીતી બંધ થાય તો મારે ઠંડુ પાણી પીધેલા જ છે. તો નથી દેવું. હા બસ. હવે લોહી નહીં પીવા મળે ને પાણી એ નહીં મળે. ના ના એવું નથી. હું તને શું કહું છું કે આપણે ઘણા દિવસથી કંઈક બહાર નથી ગયા ને, તો હાલો ને મારા મોટા ભાઈને ઘરે દઈએ. આ કાગડાના મોઢામાં રામ, વાહ વાહ. હું કઈને થાકી મારા જીભના ડૂચા વળી ગયા કે આપણે ક્યાંક બહાર જઈએ. ના, મારે ઘર છોડીને ક્યાંય નથી જવું. હું ભલો ને મારું ઘર ભલું. તો અચાનક ભાઈ યાદ કેમ આવ્યો? તે કઈને કીધું એ ક્યારે મળ્યા હતા? હે ભગવાન, આ માણા નહીં સુધરે. માથાને વાળ વયા ગયા છે તોય વાત અંદર નથી ઉતરતી. અને તમે હું કહો છો ક્યાં જવું છે? તમારા ભાઈને ત્યાં? હા એના ઘરે છે, એનો ફોન આવ્યા કરે છે. અચ્છા, મારી બેન કેટલી વાર તમને કીધું, મને કીધું કે અમારા ઘરે આવો, થોડાક દી રોકાવ, હવા ફેર થાય. પણ ના, મારી બેનને ત્યાં જવું નથી. અને પોતાના ભાઈના ફોન આવ્યા તો હાલો ભાઈના ઘેર જાવ. મેં તમને ફરવા જવાનું કીધેલું, કોઈના ઘરે જઈને નથી બેસું. તો આપણું ઘર હું ખોટું છે? જો મારો ભાઈ આ શહેરમાં રહે છે ને તારી બેન રાજકોટમાં રહે છે, ત્યાં છે ભાડા ખર્ચીને જવું, પછી લાંબી વાટે થાકી જાય, એની કરતા મારા ભાઈનો રસ્તો કેટલો અડધો કલાક છે. એમ મારે કઈ બેહવા નથી જવું. અને મારી બેનનું ઘર પહેલા ને રાજકોટ રહ્યું. રાજકોટની ચીકી વખણાય, ચટણી વખણાય, તો જાય તો આપણે થોડુંક લેતાય આવીએ ને. અરે મારા ભાભી હું એકલો જાય તો કે ભાઈ તમે આ ઉંમરે કેમ એકલા આવ્યા, છૂટાછેડા લઈ લીધા તું એમ કે. ઠીક, આ તમારી ભાભીનું મગજ આવું હડેલું. સારો વિચાર ન આવે કે તમે કેમ એકલા આવ્યા. કેમ એકલા આવ્યા તો કે હામો માણસ ગમે એ હોય એ પૂછે. હા તો તબિયતનું પૂછે કે તબિયત એની હારી છે કે ન રહી છે. લ્યો, છૂટાછેડાની જ વાત આવે, મને લાગે એના મનમાં છે ને આ જ ઘુમરી ઉવળતી હશે કે ક્યારે છૂટાછેડા લે મારો ભાઈ. અરે તબિયત તો એને ખબર જ છે કે આ મારી દેરાણી છે ને એની તબિયત તો ઓલા કે ને રાણ જેવી હોય. કારણ કે જે માણસ બહુ બોલતું હોય ને એની તબિયત સારી જ હોય. એટલે જ તમારી તબિયત સારી છે કા? તમારા મોઢામાં કોઈ દી જીભ ટકી નહીં. કામનું વગર કામનું બધું બોલ્યા કરવાનું. કોઈ પૂછે ના પૂછે ચાલુ થઈ જવાનું આપણે. અરે પણ એ તો તું મોઢામાં આંગળા નાખીને બોલાવે ને એટલે મારે બોલવું પડે, નકર મને કઈ બહુ બોલવાનો શોખ નહીં. ઠીક, અત્યારે આટલું મજાનું હું પાણી પીવડાવવા આવી તો મને કે લોહી પીતી બંધ થાય ને. હવે જિંદગી આખી તમે મારું પીધું છે, મેં તમારું પીધું નથી. એ તમારા તો બધાય આવતા કર્યા છે. આ રાંધીને ખવડાવવું, તમને હાચવવા, તમારા લુગડા લતા બધું ધોવું મૂકવું, તો કામ મેં કર્યું તમે મારું કર્યું? કેમ તું એકલી જ ઘરનું કામ કરે છે? વહુ નથી? વહુ તો હમણાં આવી, પૈણીને આવી ત્યારે કઈ વહુ હતી ઘરમાં? પણ પહેલા તો તું વહુ જ હતી ને એટલે બધા કામ કરવા જ પડે. હવે હા હું બની ગઈ છો તો અડધા ભાગમાં. હવે રેવા દો ને, પણ હું કામ તમારી કથની કરો છો. અને હું શું કહું, આપણે ભાઈના ઘરે નહીં હો, જવું હોય તો મારી બેનને ત્યાં જ જવું. એ મજાનું બસમાં જઈને સ્લીપર કોચ હોય ને ઠંડો ઠંડો પવન આવતો હોય ને
હું રાજકોટના સપના જોતી હો મારી બેનના ઘેર જાઉં છું, બસ. તારી બેનના ઘરે જાય તો અત્યારે અંધારું ત્યાં બેસીએ ને તો અંધવાળું થાય ને તો કોઈ એની કરતા મારા ભાઈને ઘરે જાય ને તો અંધવાળે નીકળીએ ને અંધવાળું હોય ત્યાં પગી જાય. મારે એમ નથી જવું. અહીંયા અજવાળે ને અજવાળે તો રહીશું. એમાં તમારા ભાઈનું ઘર આમ આંગળી સિંધુ ત્યાં જ દેખાય છે. મારે જવું નથી. તો હું જઈ આવું. તમે તમારે જાઓ ને, અને હું આજની બસમાં મારી બેનને ત્યાં જાઉં. તમે આવો ત્યારે હું નહીં આવું. અરે તારી બેન ને ત્યાં તું એકલી જાય ને તો બસમાં જે ઉતરીને ખબર નહીં પડે મારી બેન નું ઘર ક્યાં આવ્યું એમ. હા કારણ કે હું તો આંધળી છું, અજાણ છું, અભણ છું, એટલે મને તો કાંઈ પૂછતાય ન આવડે, ઘરે જાતાય ન આવડે. જિંદગીમાં પહેલી વાર જાઉં છું મારી બેનને ઘેર. પણ એ બધું કોને આવડે? પૂછતા ને અભણ ને ફલાણું ને ઢીકડું એ બધું કોને આવડે? જેને મગજ હોય એને આવડે. એ હા, હવે ખબર પડી કે મારા બાપે મારા જેની હારે લગ્ન કરાવ્યા ને એ હાવ મગજ એ વગર. મારે ભલે મગજ ન હોય પણ આવું તું નહીં બોલ, મને મગજ વગરનો નો કે. હેતલ આ તું આને પાણી નથી પત્યા છોડવો ને? ચોમાસામાં કોણ પાણી પાય? ચોમાસામાં એવું થોડું છે કે રોજ જ વરસાદ આવે, ક્યારેક ન આવે તો પાવું પડે આજે ને. વધારે પાણી પી જાય તો ઝાડ બળી પણ જાય, એટલે એની લિમિટ હોય, સમજ્યા? કઈ ખબર પડે નહીં ને. ના એ ઝાડને વૃક્ષોને આપણી જેમ ના હોય કે લોકોનું વધારે અપમાન સહન કરીએ ને તો અંદરથી આમ બળતરા થવા મળે, એવું એમને ન હોય. એને તમે પાણી આપો ને, હવા લાગે ને પાણી આપો એટલે એ મસ્ત મજાના ખીલે. મારી વાત સાંભળો. હા બોલો. હા, હું સ્વીટીના ઘરે બેસવા ગઈ હતી ને તો ત્યાં બા આવીને જેમ તેમ બોલવા મળ્યા. જે મોઢામાં આવે ને એવા શબ્દો બોલતા હતા. બા આપણે ઓલા ડોશીમાં છે તો બીજું કોણ છે આપણા ઘરમાં વિજય? કેમ જેમ ફામ તને કેમ બોલવા લાગ્યા? તો શું કરે? તમને તો ખબર જ છે ને બધી. નથી ખબર? નથી જો ખબર? આ તમારા બૈરા જેટલી કે અમને આદમીને થોડી ખબર હોય. આ તમે બૈરા બેઠતા હોય ત્યારે ડીપે ડીપની વાત કરતા હોય અને અમને ખાલી ઉપરની ખબર હોય. હવે મને ક્યાંક ડીપમાં જણાવીશ તો મને ખબર પડશે. જો ડીપમાં તો તમને ખબર છે કે ભાઈ સ્વીટીની લોકો ભાગીને લગ્ન કરીને આવ્યા છે તો બાને નથી ગમતું કે હું સ્વીટી સાથે બેસું છું, ઉઠું છું. તો હું 5 મિનિટ ફ્રી થઈને ત્યાં બેસવા ગઈ ને તો અચાનક ત્યાં બા આવી ગયા. આ બાની હવે ઉંમર પ્રમાણે પણ છે ને મગજ ગોખલાઈ ગયું લાગે એવું લાગે છે મને. અને આમ હવે તું એમના ઘરે બેસવા જાય ને આ બૈરાઓ તો એકબીજા સાથે બેસતા જ હોય, નવરા હોય ત્યાર પછી શું કરવાના છે? સાચી વાત છે તમારી, પણ શું કરવાનું કયો? હવે મારી બેન છે તો મારે હું એના ઘરે જવાનું નહીં. એ લોકો ભાગીને લગ્ન કરીને આવ્યા છે તો માં એનો શું વાંક છે? અને અરે બા છે કે આ ઉંમરે એને ભગવાનનું નામ લેવાનું હોય તો આવી બધી પંચાયતો કરે છે. અને ધમકી કેવી આપી ખબર છે કે જો બાળ હવે હું ત્યાં ગઈ ને તો પહેલી તારીખે સ્વીટીને ને એ લોકોને મકાન ખાલી કરાવી દેશે, એવું લે. કહે છે. આ બાનું મગજ હવે આવું છે? આ જો એને ખબર નહીં હોય કદાચ કે તું છે ને એ સ્વીટીની બેન છો, એટલે કદાચ એને છે ને મનમાં કાંઈક અણસમજણ હશે એટલે તને કીધું હશે. અને આમે તે હવે એ લોકોને ભાડે એમને મકાન આપ્યું છે તો એમના વિશે કંઈ ગેરસમજણ એને બી હોઈ શકે ને, એટલે એને કદાચ તને બી કીધું હોય. કોણે મને કીધું હોય વિજય? બીજું કોણ છે કહેવા વાળું આપણા ઘરમાં? બા એક છે, બા ને બધી પ્રોબ્લેમ છે મારાથી. તો મારે શું કરવાનું કયો? મારે ઘરની બહાર જ નહીં નીકળવાનું, મારે હું પાંજરામાં પુરાઈને જ રહેવાનું, મારે મારી બેનને મળવાનું નહીં, મારે કોઈ હારે વાત નહીં કરવાની, કંઈ જ નહીં અરે કરવાનું. હેતલ હું તને એમ કહું છું કે બાને નહીં ખબર હોય કે તમે બંને બહેનો છો એમ, એટલે કદાચ છે ને હવે એને ધીમે ધીમે ખબર પડશે કે તમે બંને બહેનો છો. અને આમાં કેવું છે કે જ્યારે છે ને સાચી સમજણ આવે ને ત્યારે લોકોને ખબર પડે. અને આમાં એવું છે કે તારા કે મારા કહેવાથી બાને અત્યારે કંઈ સમજણ નહીં પડે. કદાચ જ્યારે માની લો કે તમે કીધું એ વાત બરાબર હશે, પણ તોય બાને આવું થોડું કરવું જોઈએ. હવે આપણા ઘરે કોઈ ભાડુઆત આવે તો મકાન માલિક હારે બેઠક ઉઠક કરે તો એ ક્યાં ખોટી વસ્તુ છે? તમે જ વિચાર કરો ને. જો માણસ છે ને પોતાના મનથી અને દિલથી સાફ હોવો જોઈએ. બાકી એ કરોડો રૂપિયાનો હોય ને, કરોડો રૂપિયા હોય ને એની પાસે તો એ કંઈ કામનું નથી. એટલે આ બધી ફિલોસોફી કોને જણાય ખબર તને? કે જે સમજદાર વ્યક્તિ હોય ને એને ખબર પડે. એટલે તમે સમજદાર નથી. અરે બાપા હું મારી વાત નથી કરતો કે હું તારી વાત નથી કરતો, હું એ બાની વાત કરું છું, ડોશીમાની વાત કરું છું. એ સમજદાર હોય ને તો એને ખબર પડે. અને બધા મકાન માલિકો હરખાઈ નથી હોતા, તને ખબર છે? હવે
અમુક અમુક મકાન માલિકો એવા છે કે લાગે નહીં કે આ મકાન માલિક છે, ઘરની જેમ જ રહેતા હોય ને આને આવતા હોય તો તરત કહી દીધું કે અમે મકાન માલિક છીએ. તમે કેમ નથી સમજતા? જો વાંક આમાં બાનો જ છે. બાને છે ને આવું ન કરવું જોઈએ અને મને બહુ ખોટું લાગ્યું. અરે ગમે ત્યાં જાઓ, બહાર જાઉં તો પણ કંઈ શાંતિ નહીં. આડોશી પાડોશીમાં બધાને કહી રાખ્યું છે કે અમારી એતલને તો આમ છે, અમારી એતલને તો ત્યાં પેલી સ્વીટીના ઘરે જ પડી હોય, સ્વીટી અમારા ઘરે 24 કલાક પડી હોય. મને તો ગમતું નથી, લવ મેરેજ કરીને આવ્યા છે ના ને તે ને એવું બધું બોલ બોલ કરે. અને પછી છે ને આજુબાજુવાળા આપણને પૂછે કે હે આજકાલ તમારા ઘરમાં હું ડખા હાલે છે, કંઈ સમજાતું નથી. એ આજુબાજુવાળાનું નહીં જોવાનું. અને આ બા છે ને ગૌઢું માણા છે, હવે એનું મગજ એવું થઈ ગયું હોય, તારે થોડું વિચારીને શાંતિથી કામ લેવાનું. કેટલું કોઈ પછી સહન કરવાની એક હદ હોય છે. સહન શક્તિ માણસમાં થોડીક હોય ને તો સારું પડે, પણ રહેવા દો. તમને આ બધી વાત કરવાનો કોઈ મતલબ જ નથી. તમે તો બસ બા તરફ જ બોલશો. છોડો. અરે સાગર, હા તો પછી તમે શું વિચાર્યું? કઈ બાબતનું? મને મારવા બાબતનું. એમાં પૂછવાનું થોડું હોય, લે મારી લીધો. હવે કઈ? વાહ, આ માટે થઈને પત્નીને લાવ્યા છો ને કે અહીંયા આવીને મારી શકો તમે? તો તે તો કીધું, તમે શું વિચાર્યું? મેં પૂછ્યું કઈ બાબતનું, તો કે મારવાની બાબતનું. એમાં વિચારવાનું થોડું હોય. અને આ શું છે હે? એટલે આમ આવારા છે એમ ફરવાનું બટન બંધ કરો. ઈ નહીં હવે, આ નીચેનું. ઓ નીચે, લે બસ ખુશ. હજી કહેતી હોય તો બંધ કરી દો. ના ના હો, પછી તમને કઈક થઈ ગયું હોય તો. એક તો આ માંડ માંડ ભાડાનું મકાન મળ્યું છે, એમાંય હરખું રહેવા તો મળતું નથી. એટલે તે ભાડાનું મકાન રાખવા માટે અને હું તારું બધું ભોગવી શકું એટલા માટે મારી સાથે લગ્ન કર્યા છે? ના રે ના. તો આ તમને પ્રેમ કરતી હતી તો ભાડાના મકાન માટે મારું ઘર છોડીને આવી છે અહીંયા? ના, એવું તો કોઈ ના જ કરે. પછી તારું મગજ ના ચાલતું હોય તો 2 નંબરની વાત છે. હવે એ બધું મૂકો ને. હું શું કહું છું, મેં થેલા પેક કરી લીધા છે. કઈ વાતને લઈને? આપણે આ મકાન ખાલી કરીએ છીએ. હા, હેતલબેન ની સાસુને નથી ગમતું તો આપણે હવે અહીંયા નથી રહેવું. સારું, હાલ. હા હા. હવે કોઈએ ક્યાંય જવાની છે? જય શ્રી કૃષ્ણ. તમે અમે અમે અચ્છા. છાઈએ જ છીએ, તમે ચિંતા ન કરો. મેં ના પાડી કે નથી જવું. તમે લોકો અહીંયા જ રહો. અરે પણ તમે ખરા છો હો બા. અત્યાર સુધી અમે અહીંયા રહેતા ને તો તમને વાંધો હતો, એટલા માટે તો તમે એટલા માટે તો અમે આ ઘર છોડીને જવાની વાત કરી. હવે તમે જ કહો છો તમારા મોઢે કે તમારે આ ઘર છોડીને જવાની જરૂર નથી. આ કઈ સમજણ ના પડી. અત્યાર સુધી મારી આંખ ઉપર ગેરસમજનો એક પાટો હતો, એટલે સાચું શું એ હું સમજી નહોતી શકતી ને જોઈ નહોતી શકતી. તમને બંનેને ખબર છે કે આપણા સમાજમાં ભાગીને કોઈ પણ લગ્ન કરે ને એની છાપ સારી ન હોય, અને એ જ છાપ મારા મનમાં હતી. એટલા માટે મારા ઘરમાં મારી વહુ છે, રખીને તમારી દોસ્તીમાં એ જો કંઈક ખરાબ વસ્તુ શીખે ને તો મારું ઘરે બરબાદ થતા વાર ન લાગે. બા, જો કોઈની સંગતમાં રહીને કોઈ બગડી જતું હોય ને તો દુનિયા આખી આમ બગડી ગઈ હોય. અને આ તમે જે કહો છો ને અમારી સંગતમાં, તો મેં એવું કોઈ ખોટું કામ નથી કર્યું. હા, ભાગીને લગ્ન કર્યા એ ખોટું છે, પણ શું કામ કર્યા ને એ કદાચ તમને નહીં ખબર હોય. હા, બિલકુલ સાચી વાત છે તારી. તમે લોકો શા માટે ભાગ્યા અને ભાગીને લગ્ન તો કર્યા, અને લગ્ન કરીને તમે અહીંયા ભાડૂત તરીકે રહ્યો છો. બસ એક ડર હતો કે કાં તો તમારા મા બાપ અને કાં તો તમારા મા બાપ જો કેસ કર્યો હોય અને એ લોકો પોલીસ તમને શોધતા શોધતા અહીંયા આવે તો સોસાયટીમાં મારું નાક પણ કપાઈ જાય. એટલા માટે જ હું નહોતી ઈચ્છતી કે મારી હેતલ સાથે તમારી દોસ્તી હોય, તમારું વાતોચીતો હોય, આવરો જાવરો હોય અને અમારું નાક કપાય. પણ બસ સાચી વાતની તો મને હવે જાણ થઈ કે તમારે બંનેને શા માટે ભાગવું પડ્યું. તારા પપ્પા જેની સાથે લગ્ન કરાવવા માંગતા હતા એ છોકરો આવારા, જુગારી, દારૂડિયો હતો, અને એટલે જ તારે એ ઘરે નહોતું જવું અને તારા પપ્પા એના માટે દબાણ કરતા હતા, અને એટલે જ તું આ છોકરાની સાથે ભાગીને અહીંયા આવી. આ વાતની જો મને પહેલાં ખબર હોત ને તો હું તમને બંનેને સાથ આપત. એટલે
હવે અમે લોકો અહીંયા રહીએ એનાથી તમને કોઈ પ્રોબ્લેમ નથી? જરાય નહીં, બિલકુલ નહીં. અને હા, એક વાત તો કહેવાની રહી ગઈ કે મને તો એ પણ નહોતી ખબર કે હેતલ અને તું બંને કાકા બાપાની દીકરીઓ છો અને બેનો છો, બેઉ જણા. આ વાતની પણ જો મને પહેલાં ખબર પડી હોત ને તો કદાચ તમે લોકો મારા દીકરી અને જમાઈ હોત, અને કાં તો દીકરો અને વહુ હોત. કહેતી હતી હો અમને કે એમને ખબર પડશે ગમે ત્યારે. ના ના, કોણ કહેવાનું. જો તો ખબર પડી તો સારું જ થયું ને, ખરાબ તો નથી થયું ને કઈ. ચાલો, જે થયું તે, મારી ગેરસમજ દૂર થઈ ગઈ છે. હવે તમે લોકો અહીંયા શાંતિથી રહી શકો છો. અને એક બીજી વાત કે આ મહિનાથી તમારું ભાડું પણ હું નહીં લઉં, કારણ કે તમે મારી હેતલના બેન બનેવી છો. નાના બા, એવું કંઈ કરવાની જરૂર નથી. હા, અમે છે ને સમયસર મહિને ટુ મહિના ભાડું તો આપશું જ, નહીંતર અમે અત્યારે જ આ ઘર છોડીને જઈએ છીએ. ના ના, તો એક કામ કરો ને, તમારે અહેસાનમાં નથી રહેવું એવું કહો છો ને, તો ભાડું ના આપતા, લાઇટ બિલ જે આવે ને એ તમે ભરજો. બસ, ભાડું તો એ ઉપરનું છે, અમારે એ જોતું નથી. કારણ કે તમે તો હવે અમારા સગા થયા, અને સગા સંબંધી પાસેથી ક્યારેય ભાડાના વાત ન કરે ને ભાડા લેવાય પણ નહીં, તો અમે પાપમાં પડીએ. એટલે તમારા રૂમનું જે પણ કંઈ લાઇટ બિલ આવે ને એ તમે ભરી દેજો. બા, આજે તમે અમને સ્વીકાર્યા છે અને આજે જ તે પહેલી વખત અમને તમારી સાથે એટલી પ્રેમથી વાત કરવાનો મોકો મળ્યો છે, તો આશીર્વાદ નહીં લઈએ બાના? એટલે લેવા જ પડે ને. સુખી રહો, અખંડ સૌભાગ્યવતી.